જય દ્વારકાધીશ. આપણે કેમ છો બધા મજામાં ને? તો ઘણા દિવસો પછી આજનો વિડીયો આપણે આવ્યો છે બરાબર. તમને લોકોને ખબર જ છે કે મારા માસા વહી ગયા હતા બરાબર. તો બધું આગળ હવે મમ્મી કહેશે બરાબર. વિડીયો બધા બના રહીજો કન્ટિન્યુ. બોપા જય દ્વારકાધીશ. રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. જો મિત્રો વરસાદ આપણે આવ્યો આજ છાંટો આવ્યા, બહુ કેવો વધારે નથી આવ્યો વાવણા જેવો. હા, ગરમી બહુ છે એટલે 20 તારીખ સુધી બધે લગભગ થઈ જાય વરસાદ. હમણાં આપણા વિડીયો બંધ હતા, હવે કાયમ ચાલુ રહે વિડીયો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ હો. તો હાલો આજે આપણે બ્લોગ ચાલુ કરી દીધા કે બ્લોગ ના આવતું ને કારણ એક કે મારે બનાવી હે ને દેવલોક પામી ગયા એટલે હે ને બ્લોગ ના નાખતા કે આપણે થોડુંક ઓલું થાય કે ઊંઘેતું હોય એટલે આપણે થોડોક આમ આંસકો આવે કે કેમ આપણે હે ને બ્લોગ બનાવવું એટલે બ્લોગ ના બનાવતા આજથી ફેમિલી બ્લોગ ચાલુ થઈ જાય. અને મિત્રો લાઈક શેર કરતા જજો અને નવા હો એ સબસ્ક્રાઈબ કરી દેજો. અને દર્દમાં એને એવું હતું કે ઝેરી ગાંઠ હતી એટલે એને ઉપાય ધોળ બહુ કર્યો પણ ક્યાંય ઈલાજ મળ્યો નહીં. એ દર્દ પરવા હતું ને પાછું અવાર ઉયરું એ દર્દ જ એને લઈ ગયું કે એનું ઓપરેશન આવે એમ હતું નહીં, અહીં ગરામાં હતું એને હેક ડોઝ આવ્યા હતા, કેન્સલ હતું, દર્દ જ લઈ ગયું. અને મિત્રો આજે આપણે વરસાદ પણ આવી ગયો બરાબર. બહુ વાવણા જેવો નથી આવ્યો, વાવણા થાય એવો નથી. અને જો આપણે પારીઓ બાંધી હતી બરાબર પણ મોટરની વાહે આપણે પલારી નસીકા. અને તમે કમેન્ટ કરી નાખજો તમારા ગામમાં વરસાદ છે, વાવણા થઈ ગયા નથી થયા, કમેન્ટ કરી નાખજો બરાબર. અને જો આજ વરસાદ આવી ગયો એટલા માટે નારિયેલી પણ મસ્ત મજાની ધોવાઈ ગઈ છે. કેવો મસ્ત મજાનો વ્યૂ આવે તમે જોઈ લો બરાબર. આપણે મસ્ત મજાને ભેહુંને નખાઈ ગયું, ભેહુંને પોવાઈ ગઈ, ભેહુંને દવાઈ ગઈ બરાબર, જે હોય બધું. અને ગોબી મસ્ત મજાની ખાય બરાબર. અને આપણે જો વાડી ગયા હતા રાપાકવા એ પણ આવી ગયા આપણે. જીનેભાઈ ટગડામાં બેઠા છે અને મમ્મી અહીંયા આરામ કરે. કામ મમ્મી? વરસાદ આવી ગયો પણ વરસાદ આવતા આવતા થોડોક લોપ પડી ગયો, થોડોક વધુ આવી ગયો તો વાવણા થઈ જાત. હવે જો કાલ આવી જાય વરસાદ તો વાવણા થઈ જાય. અને ઘણી જગ્યાએ આજે વાવણા ચાલુ થઈ ગયા અને આપણે ત્યાં ના આવ્યો. ઈલાબેન કહેતા ને એને આજે રેડું નામી હવારે હતું. હા, ને લાલપેડા ને એમાં ખીરહરામાં વરસાદ બહુ નામી જોરશોર. આપણે નથી પણ આપણે નહીં આવી જાય કાલ હવે રોઈથી વાવણા આવી જાય તો વરસાદ થઈ જાય તો કંઈક નેદવાનું કંઈક નવીન કામ હાલે. આ તો હવે ઘેર બેઠા બેઠા હવે ટાઈમ નથી જતો જાય. ઓ ભાઈ નહીં બાબા ખોટું મારે રોહિત હા એને રોહિત એક વાર ચા પી લીધો, આંગળી ભેહું દોઈ ગયું ને તા કઈ કે તાજા દૂધનો ચા બનાવે, રેડિયા જેવો ચા પી અને બીડીનો નેસો મારે પાછા ખાહે વાકી. હું વાંધો વરસાદ થઈ જાય તે દી વાવણાને ભીડો જાખીએ તેથી થોડીક તકલીફ પડીએ, ભારી મજા કરી. ગોપીને હમણાં કીધી ની આપણે લીધી નથી. હા એમ કે ગોપી, એ ગોપી, એ ગોપલી કી ખાઈ હતી યાર ગોપી.